હેલો મિત્રો, કેમ બધા મજામાં હશો ને? આપણે નોકરી જઈને ઘરે આવી ગયા છીએ અને આપણા ઘરમાં શું એક્ટિવિટી ચાલી રહી છે, બધા માણસ એટલે કે મારા ઘરના બધા શું કરી રહ્યા છે એ પણ આપણે તમને બતાવીશું. તમે મારા બ્લોગમાં બન્યા રહો અને હું તમને બધાની એક્ટિવિટી બતાવીશ. હેલો મિત્રો, આ છે મારા પપ્પા અને મારા પપ્પાને પગે એક્સિડન્ટ થયું છે એટલે એમને વાગ્યું છે એટલે ચાલી શકતા નથી. એટલે એ રહ્યા ખાટલામાં જ રહે છે. હવે થોડા દિવસોમાં ચાલવાનું સારું કરી દેશે, પણ અત્યારે હાલ તો ખાટલામાં જ અને બેડમાં જ રહે છે. અને મારા પપ્પા છે, આ બહેન છે, બહેન કામ કરી રહી છે. અને હવે આપણે ઘરની અંદર જઈએ તો મારા મમ્મી છે, મારા મમ્મી લગ્નનું આલ્બમ જોઈ રહ્યા છે. તો આલ્બમ જોઈએ છે તો આપણે મમ્મીને પૂછશું કે કોના લગ્નનો આલ્બમ છે. મમ્મી, આ કોના લગ્નનો આલ્બમ છે? એટલે કે મારા લગ્નનો આલ્બમ છે અને મારા મમ્મી બતાવશે કે લગ્નના ફોટા. તો તમે જોઈ રહ્યા છો, હું તમને આલ્બમ સાથે મમ્મી જોઈ રહ્યા છે બતાવું છું. મમ્મી બતાવો. હા હા કાજલ, મેહુલ, તરુણ. હા, તમે આ જોઈ શકો છો. અમે 3 ભાઈ બહેન છીએ. મારા લગ્નનો આલ્બમ છે અને આ મારા મમ્મી અને મારા પપ્પા અને આ લગ્નનો આલ્બમ છે. આગળ તમે ખોલો, બધા આવશે. મિત્રો, આ છે અમારી જેન્સુ, એટલે કે મારા માસીની ભાણી પારેખ છે ને એની ભાણી છે જેન્સુ. તમે જોઈ શકો છો જેન્સુને. જો એની આદત પણ ના ગઈ, ફોટામાં આવી એ આ જ આદત હતી એની. હેલો મિત્રો, મારા મમ્મી આલ્બમ જોઈ રહ્યા છે. આ મારા મમ્મી આલ્બમ જોઈ રહી છે. હવે એ કહેશે, બોલો મમ્મી. આ મેહુલના પણ લગ્નમાં ગરબે રમવાની આપણે તમે જોઈ શકો છો મમ્મી આલ્બમ બતાવી રહ્યા છે અને ગરબે રમે છે એ પણ બતાવી રહ્યા છે. હવે તમને પાછળના કેમેરાથી બતાવીશ, ચાલુ રાખજો. તખી તો લેવી જ નહીં, રહેવા દે. મિત્રો, જો આ એન્ટ્રીનો ભાગ છે. આ એન્ટ્રીમાં આ બધા મારા મિત્રો છે. આ એન્ટ્રીમાં એમને બાઇક આગળ કર્યા હતા અને આપણે IMGમાં બેઠા હતા અને આગળ તમને બતાવીશું. જો આ છે મારા બેન, એમની પણ એન્ટ્રી પાડી હતી ગાડીમાં અને હું પણ ગરબે રમી રહ્યો છું. મારા ભાઈબંધો છે અને આગળ જેમ પેજ બદલાશે તેમ આ છે બધો અમારો પરિવાર છે. તમે જોઈ રહ્યા છો. આગળ બદલો. અને આ મારા માસીના ઘરનો પરિવાર છે, ફેમિલી. એ આ બ્લેક ચશ્મા પહેરી રહ્યા છે, એ મારા માસા છે. તમે જોઈ શકો છો એ કેવા ગરબે રમી રહ્યા છે. આ તો ફોટામાં આવ્યા છે, કેસેટમાં તમને બતાવીશ. જેન્સુની મમ્મી. અને આ આગળ જેન્સુ બતાવ્યા, જેન્સુની મમ્મી છે, એટલે કે મારી બેન પારેખ. અને આ આગળ આસીને કાળુજી આ બધા છે. મિત્રો, જોન જવા માટે તૈયાર થઈ ગઈ છે એટલે આપણે આવા રેડી થયા હતા, એ પણ ફોટામાં બતાવી. મિત્રો, મારા મમ્મી કંઈક બોલી રહ્યા છે, તમે જોઈ સાંભળી શકો છો. બોલો મમ્મી. હા, મારે મેહુલની વહુ છે ઉર્વશીબેન. જોઈ શકો છો. હા, તો કાજલને નહીં દેવાની એવો ખાડો કરે. મિત્રો, ફાઇનલી જોન તૈયાર થઈ ગઈ ત્યારે મમ્મી અને પપ્પાના પણ ફોટા પાડ્યા હતા, કપલ ફોટા તમે જોઈ શકો છો. અને આ સાઈડ ભાઈનો ફોટો છે અને આ મકા મારા પપ્પાના ફોટા છે અને આ મકા મમ્મી ને પપ્પા બંનેના. અને આગળના પેજ ઉપર દાદીમાં હતા અને આ મકા તરુણભાઈ, આ તરુણભાઈ છે. મિત્રો, આ પાછળ છે ડીજે. હું તમને ડીજે બતાવીશ. અત્યારે તો ડીજે બંધ કરાવી દીધા છે, પણ અમારા વખત ડીજે ચાલુ હતા. આ છે ડીજે, તમે જોઈ રહ્યા છો.
મિત્રો સાંજે આપણા લગ્નમાં બગી લાવ્યા હતા, તમે જોઈ શકો છો. હું તમને ઝૂમ કરીને બતાવીશ. આજે બગી લાવ્યા હતા અને નિકુલભાઈ આમાં કેવી રીતના કૂદી રહ્યા છે તમે જોઈ શકો છો. આ છે મારા મામાના દીકરા નિકુલભાઈ, જોઈ રહ્યા છો તમે. મિત્રો આ છે મારી મમ્મીને 5 બહેનો, તમે જોઈ શકો છો. આ 5 બહેનો જોઈ રહ્યા છો, 5 બહેનોને. અને આમાં મારા માસા ને મારી માસી છે. મિત્રો આટલે ફાઇનલી આલ્બમ પૂરો થાય છે. મિત્રો આજે આપણે આખો આલ્બમ તમને બતાવી દીધો. જો તમને ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો અને સપોર્ટ કરો. મારી મમ્મી આલ્બમ લઈને બેઠા હતા એટલે આજે હું તમને આખો મારા લગ્નનો આલ્બમ બતાવી દીધો. મમ્મી કંઈક કહો, લાઈક કરો, શેર કરો, બોલો. લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો. અને મારા વિડીયો જોતા રહેજો, એવા આવશે. અને આપણે આવા દેશી જ વિડીયો બનાવીએ, કોઈ એડિટ બેડિટ નથી કરતા.